સુરત શહેરમાં રફતારનો કહેર યથાવત. સુરતમાં અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સુરતના ભાટીના બિસ્મિલ્લા ચોક પાસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. તારીખ 18/2/2025ના રાત્રે 1:30 વાગ્યાના અરસામાં લગ્નનું કામ પૂર્ણ કરી કેટરેસના 4 થી 5 કારીગરો સામાન લઈ રિક્ષામાં પરત ફરી રહ્યા હતા. દરમિયાન ભાટીના બિસ્મિલ્લા ચોક પાસે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેમાં જોઈ શકાય છે કે વાહનોની અવરજવર ના થતી હોય તેવા સુમસામ રસ્તા પર પૂરપાટ ઝડપે એક રિક્ષા સામેની બાજુથી આવી રહી છે, ત્યારે ત્યાંથી પસાર થતો બાઇક ચાલક અચાનક જ વચ્ચે પડે છે, જેના કારણે રિક્ષા ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે છે અને અકસ્માત સર્જાય છે. અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક ફંગોળાઈને નીચે પટકાય છે, જ્યારે રિક્ષા પલટી ખાઈ જાય છે. રિક્ષામાં સવાર લોકો રિક્ષા નીચે આવી જાય છે, જેથી ત્યાંથી પસાર થતા હાથ લારી ચાલકો તાત્કાલિક પોતાની લારીઓ ઊભી રાખી અકસ્માતમાં રિક્ષામાં નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને પોલીસને જાણ કરે છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં 108ને પણ જાણ કરવામાં આવે છે. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. અકસ્માત સુરત શહેરમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેના પગલે લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે અને ઘણી વખત ભોગ પણ લેવાય છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા સતત લોકોને ટ્રાફિકના નિયમો પાળવા અને હેલ્મેટ પહેરવા અંગે અપીલ પણ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.